બાઉલમાં નીકાળી દઈશું. હવે 2 થી 3 ટામેટા લઈશું અને એને ઝીણા કાપી દઈશું. કાપેલા ટામેટાને મિક્સર જારમાં એડ કરીશું. એમાં લસણ ઉમેરીશું. હવે લીલા કાપેલા મરચાં ઉમેરીશું. હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. પછી એને ક્રશ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે ગ્રેવી તૈયાર છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી બરાબર તળાઈ ગઈ છે. એમાં આપણે ક્રશ કરેલી ગ્રેવી ઉમેરીશું. એને બરાબર હલાવીને સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરીશું.